સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં MBA અને MCA માટેની જે મેરિટ લિસ્ટને લગતી અપડેટ છે એ વેબસાઇટમાં અપડેટ કરી દેવામાં આવી છે. તમે ACPCની ઓફિશિયલ વેબસાઇટમાં આવશો. ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી MBA અને MCAના પેજ માટે આવશો તો અહીંયા જ તમને સંપૂર્ણ જે માહિતી છે જોવા મળશે. પેલી જે ઇન્સ્ટિટ્યૂટની ડિટેલ છે MBA અને MCA કોર્સ માટે એ તમને એવું દર્શાવવા માંગે છે કે તમે અત્યારે જો આ વર્ષે તમે ફોર્મ ભર્યું હોય તો કઈ તમે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ ચોઇસ ફિલિંગમાં પસંદ કરી શકો છો. તો જો તમે ફક્ત MBA માટે એપ્લાય કરેલ હોય તો MBAની PDF ડાઉનલોડ કરશો અને MCA માટે એપ્લાય કરેલો હોય તો MCA માટેની PDF છે ડાઉનલોડ કરશો. જો તમે બંનેમાં એપ્લાય કર્યું હોય તો બંને PDF ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો. હવે આ તમને જોવા મળશે મેરિટ રેન્કને લગતી માહિતી છે એ અહીંયા બતાવવામાં આવેલી છે. એ PDF તમે ડાઉનલોડ કરીને સમજી શકો છો કે તમારે મેરિટ રેન્ક છે કઈ રીતે જોવાનું રહેશે. તો પહેલાં તમે તમારા ID પાસવર્ડની મદદથી લોગિન કરશો. લોગિન કર્યા પછી તમે MBA અને MCA માટેનું જે તમારું પેજ હશે એમાં તમે જશો. હવે તમારો મેરિટ નંબર કઈ રીતે જોવાનો છે આપણે સમજીએ. તો અહીંયા તમને 5 આંકડાનો ઉદાહરણ તરીકે મેરિટ નંબર આપવામાં આવ્યો હોય તમે લોગિન કરી લેશો. ત્યાર પછી MBA અને MCA માટેના ડેશબોર્ડમાં આવી જશો. તમને જો 5 આંકડાનો આવો મેરિટ નંબર આ મેરિટ માર્ક આપવામાં આવ્યો હોય ગુજરાત સ્ટેટ કોટા માટે, અહીંયા હું જે વાત કરું છું એ ગુજરાત સ્ટેટના વિદ્યાર્થીઓ માટે વાત કરું છું. જો ફર્સ્ટ ડિજિટ તમને 1 જોવા મળે એનો મતલબ એ છે કે MCA કોર્સ માટે છે, અને જો તમને 2 જોવા મળે તો એનો મતલબ એ છે કે MCA કોર્સ માટે છે. તો પહેલાં જો અહીંયા તમને 1 અથવા 2 જોવા મળે તો એ MBA અને MCA માટે છે, એ તમારે ધ્યાન રાખવું. ત્યાર પછી લાસ્ટ 4 ડિજિટ જોવા મળશે તો એ તમારો જે પણ કોર્સ વાઇઝ તમારો મેરિટ રેન્ક હશે એ તમને જોવા મળશે. ઉદાહરણ તરીકે 3040 છે તો એ તમારો મેરિટ રેન્ક છે તે ગણવામાં આવશે. ઘણા બધી વિદ્યાર્થીઓના મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્નો આવી રહ્યા હતા કે સર અમે કટ ઓફની PDF જોઈએ છે તો એમાં તો મેરિટનો રેન્ક આપવામાં આવેલો છે, તમારે કઈ રીતે ડિસાઇડ કર્યું કે કઈ કોલેજમાં કેટલાય અટકેલું છે. તો ઓલરેડી મેં એના પર વિડીયો બનાવીને સમજાવ્યું હતું. ઘણા બધી વિદ્યાર્થીઓને વિડીયો જોઈને આદત હોતી નથી, કારણ વગરની પછી કોમેન્ટ્સ કરતા હોય છે. તો વિડીયો તમે પૂરું જોવાનો રાખો જ્યારે પણ અપલોડ કરો MBA અને MCA માટે, એટલે તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તે રહેશે નહીં. તો જો હવે તમને મેરિટ રેન્ક છે તે આપવામાં આવ્યો છે તો હવે તમને ખ્યાલ આવશે કે ગયા વર્ષની કટ ઓફ છે એ કઈ કોલેજમાં કેટલાય અટક્યું હતું. તમે કોમેન્ટ્સ કરજો તો એના પર પણ એક સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ. તો આ પહેલાં જોયું એ ગુજરાત સ્ટેટ કોટા માટે હતું. ત્યાર પછી ઓલ ઇન્ડિયા કોટા માટેનું હવે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે MBA કોર્સ માટે હોય તો પહેલાં 2 ડિજિટ છે એ ઓલ ઇન્ડિયા કોટાનો તમારો મેરિટ રેન્ક છે એ બતાવવામાં આવશે. ત્યાર પછીનું જે 3rd ડિજિટ છે એ 1 હશે તો MBA અને 2 હશે તો એ તમારો MCA માટે કોર્સ છે એ બતાવવામાં આવશે. અને ત્યાર પછી જે પણ તમારે ઓલ ઇન્ડિયા કોટા માટેનો 4 ડિજિટ હશે એ ઓલ ઇન્ડિયા કોટા માટેનો તમારો મેરિટ રેન્ક છે તે બતાવવામાં આવશે. ત્યાર પછી આપણે જોઈએ કે તમારે ચોઇસ ફિલિંગની પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે. તો ઉપર તમને જોવા મળશે ક્લિક હિયર ફોર ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમે નીચે આવી જાઓ તો અહીંયા તમને ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી હવે અહીંયા તમને જોવા મળશે કાઉન્સેલિંગ. ત્યાર પછી યુઝર ID અને પાસવર્ડની મદદથી તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા પછી તમને કાંઈ આ પ્રકારનું જોવા મળશે. MBA અને MCA માટે તમને જોવા મળે તમે કેપ્ચા નાખી અને ત્યાર પછી તમારે પ્રોસીડ છે તે કરવાનું રહેશે. તમે પ્રોસીડ કરી લેશો એટલે આગળ તમને આ પ્રકારનું જોવા મળશે. જેટલી પણ કોલેજો તમે ચોઇસમાં નાખી શકો છો એ તમે ટોટલ અવેલેબલ ચોઇસ છે તે જોવા મળશે. જેટલી પણ તમે ચોઇસ કરેલી હશે એ તમને બીજા નંબરની કોલમમાં જોવા મળશે, અને જે કોલેજ તમે ચોઇસમાં નહીં નાખેલી હોય એ તમને 3 નંબરની કોલમમાં જોવા મળશે. અથવા એ પ્રકારનું જોવા ન મળે તો લેફ્ટ સાઇડમાં ચોઇસ ફિલિંગ એન્ડ લોકિંગ જોવા મળશે, એના પર પણ તમે ક્લિક છે કરી શકો છો. ત્યાર પછી હવે પહેલાં આપણે વાત કરીએ એ મુજબ તમારો રેન્ક છે એ તમારે ચેક કરી લેવાનું છે. એના આધારે તમને ખ્યાલ આવશે કે તમને કઈ કોલેજમાં મળવા પાત્ર છે. તમે કોમેન્ટ્સ કરજો તમારે એ વિડીયોની જરૂરત હોય તે કઈ કોલેજમાં કેટલાય અટકે છે કઈ રીતે ચેક કરવું, તમે કોમેન્ટ્સ કરજો તો એના પર એક સ્પેશિયલ વિડીયો છે તે બનાવી દઈશ. તો MBA અને MCA કે MBC માટે તમારે જે પણ તમારો મેરિટ રેન્ક છે એ પહેલાં તમારે ચેક કરી લેવાનો રહેશે. એ ચેક કરી લો ત્યાર પછી અહીંયા તમને જે પણ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જોવા મળશે એ તમારી પસંદગી અનુસાર તમે ગવર્મેન્ટ કોલેજ હોય, ગ્રાન્ટેડ કોલેજ હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તમે પસંદ કરી શકો છો. તો જે પણ કોલેજો તમે પસંદ કરવા માંગતા હોય કોલેજ તમારે પસંદ કરી અને ત્યાર પછી તમારે એને એડ કરતી જવાની રહેશે. તો જેટલી પણ કોલેજો તમારે એડ કરવી એટલી તમે કરી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ MBA માટે એપ્લાય કરેલું હોય એને ફક્ત MBAની જ કોલેજો જોવા મળશે, અને જેણે MCA માટે એપ્લાય કરેલું હોય એને MCAની જ કોલેજો છે તે જોવા મળશે. જેણે બંનેમાં એપ્લાય કરેલું હોય એને બંનેની કોલેજો છે તે જોવા મળશે. તો જેટલી પણ કોલેજો તમને જોવા મળે એમાંથી ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ જે પણ તમે ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી પસંદ કરજો એ મુજબ તમારે સિલેક્ટ કરતું જવાનું છે. તમારા કોર્સ મુજબ તમને સંપૂર્ણ માહિતી છે તે જોવા મળશે, એ મુજબ તમારે પસંદગી કરતી જવાની રહેશે. જે પણ કોલેજ તમારે પસંદ કરવી હોય તમારી ચોઇસ મુજબ એ મુજબ તમે કોલેજ પસંદગી છે તે કરી શકો છો. એના માટે તમે ક્લિક કરી અને આગળની સાઇડ છે એ ઓટોમેટિક ડ્રો મેનુમાં આવતી જશે. એને તમારે રિમૂવ કરવી હોય, અપડાઉન કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. તો કોલેજ ચોઇસ કરી લો ત્યાર પછી જેટલી પણ કોલેજો તમે પસંદ કરી હશે એ તમને ડેશબોર્ડમાં જોવા મળશે. એ તમને ડેશબોર્ડમાં જોવા મળે ત્યાર પછી તમારે કોલેજ ચોઇસને લગતી પ્રોસેસ છે પૂર્ણ થઈ જશે. આવી રીતે તમારે કોલેજ ચોઇસ છે તે કરવાની રહેશે. આગળ બીજી કોઈ પણ પ્રકારની અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ. મેરિટ રેન્ક તમારે કઈ રીતે જોવાનું છે એ પણ મેં વિડીયોમાં સમજાવેલું છે. આ ઉપરાંત પણ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તો ઇન્સ્ટાગ્રામ પેજમાં હું નાખતો રહીશ, અને જ્યારે તમારું એડમિશન થઈ જશે ત્યાર પછી સ્કોલરશિપ રિલેટેડ અપડેટ છે એ પણ હું આ યુટ્યુબ ચેનલમાં નાખતો રહીશ. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.